જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 79. હે માનવ, સંસારની વાત જેટલી ઘોળો એટલું દુઃખ વધે છે. ત્યારે પરમાત્માના જ્ઞાનીના ભજન સત્સંગ જેટલી વખત સાંભળો એટલી વખત કંઈક ને કંઈક નવીન સમજવા મળે છે. અને જીવનું મન અંતરે અંતરે વૈરાગી બનતું જાય છે. અને જો તેમાં સાચું જોવા અને જાણવા મળી જાય તો ભ્રમણા ઘટતા મન પણ સત્વગુણી બનતું જાય છે. અને મન પણ નામ સુરતામાં લાગવા લાગે છે. તો આ મેળા મંડપ વાળા તો અધૂર્ય જ્ઞાની હોય તેવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. જેના સત્સંગમાં ભ્રમણા કદી ભાંગતી નથી અને મન પણ આનંદિત બનતું જાય છે અને મન ભાવ વિભોર બનતું જાય છે. તો બધું હે માનવ તમારી સામે જ પડેલ વાત છે. તો સંસાર અને પરમાત્માના સત્ય જ્ઞાની અને મેળા મંડપ વાળા અધૂર્ય જ્ઞાની, આ ત્રણેયમાં ખૂબ મનન કરો તો નિચોડ જે આવે તે બરાબર છે. તો હે માનવ, આપણે જે મનુષ્ય દેહ મળ્યો છે તે નિજ આત્મકલ્યાણ કરવા મળ્યો છે. તો રીત કઈ અપનાવવી? રામ તો ચાર છે. તો પરમાત્માના જ્ઞાનીઓ બધાથી ન્યારા રામ છે. ત્યાં સૂર્યચંદ્રના તેજ નથી, ત્યાં મન વાણીની પહોંચ નથી. નિજ આત્માનું તે ઘર છે. તેને નેણે નિરખી પિંડ પરખવા માટે સદગુરુ કરવા પડે છે. તો તે આ અવતારીની ભ્રમણા કાઢશે અને તે પણ બ્રહ્મ બતાવી ભ્રમ કાઢશે. અને કોઈ જીવ જે બ્રહ્મ સ્વરૂપને નજરે જોયું હોય તે પ્રકાશ દેહ ભીતર પ્રગટ કરવા વાળાની બિલકુલ ભ્રમણા જતી રહેશે. આ બાબત મનન કરો. રામ ભરોસે. તો જુઓ, આ વાણીમાં આપણને સરસ જાણવા મળશે. તો વાણીના શબ્દો શું કહે છે તે સદગુરુ પ્રવીણ રામ પ્રતાપે વિવરણ કરીએ. તો વાણીના શબ્દો એવા છે કે જેમાં શિષ્ય અને ગુરુનો એક જ અતૂટ ભાવ હોય છે. જેથી શિષ્ય સદગુરુને કહે છે કે હે સદગુરુ પ્રભુ, હું જ્યારે આ દુનિયા છોડું ત્યારે મારા હોઠ પર તમારું જ નામ રહે એવી કૃપા કરજો. મને તમે આપેલ નામ સમજાઈ ગયું છે. તો હવે મારે બીજા કોઈ નામ લેવાની જરૂર નથી. તમારું નામ મારા માટે મહા ઉપકારી છે. એટલે મને તમારા નામ સિવાય બીજા કોઈ નામ નથી જોઈતા. પછી ભલે મને સ્વર્ગ મળે કે નર્ક મળે એ હું નથી જાણતો, પણ હૃદયમાં સદા તમારો જ વાસ રહે એવું હું માગું છું. પણ હું એટલું ખાસ જાણું કે મારા મળતા સમયે આ હોઠ ઉપર તમારું જ નામ રહે એ જ આનંદાય છે. હે પ્રભુ, આ તન તમારી જ યાદમાં સૂવા માગે છે, જેથી તમારી યાદમાં ગહેરી નિંદ્રામાં સૂવું. હે પ્રભુજી, મારા કાનોમાં પણ બસ એક તમારું જ નામ ગુંજે છે. હે પ્રભુ, રસ્તામાં જો તમારું મંદિર હોય તો અંતિમ યાત્રા નીકળતા સમયે ત્યાં મંજિલ પ્રસ્થાન કરું. જો ઘટ પર તમારી મૂરત હોય તો અંતિમ પ્રણામ કરું. એટલે છેલ્લી ઘડીએ હે પ્રભુ આવી જાજો જ્યારે હું ચિતા પર જઈને શયન કરું. હે પ્રભુ, મારા કાનમાં કંઈક વચનની ફૂંક મારી જાજો. બસ એટલું કામ કરવા માટે હે પ્રભુ તમે જરૂર આવજો. હે પ્રભુ, હું હર સેવામાં નીતિ રાખું તો આટલો ઉપહાર મને આપી જાજો. હે પ્રભુ, આ તમારા દાસલાલ હવે ફરીને આ માયાવી દુનિયામાં આવવા નથી માગતા. તો હે સદગુરુ પ્રવીણરામ, મને આ ભવ સિંધુથી પાર ઉતારી દેજો. જય સદગુરુદેવ. જ્યારે આમ એ દુનિયા છોડું ઓટ પર તારું નામ રોહે, ભલે સ્વર્ગ મળે કે નરક મળે, હૃદયમાં તમારો જ વાસ રહે. જ્યારે આમ એ દુનિયા છોડું ઓઠ પર તારું નામ રોહે, તન સુવા માગે તમારી યાદમાં, ત્યારે ગહેરી નિંદમાં સૂવું. મારા કાનોમાં ગુંજે હો બસ પ્રભુ નામ તમારું. જ્યારે આ દુનિયા છોડું ઓઠ પર તારું નામ રહે,
રસ્તામાં તમારું મંદિર હોય તો મંજિલ પ્રસ્થાન કરું. જો ઘટ પર તમારી મન મૂરત હોયંતી પ્રણામ કરું. જ્યારે આ દુનિયા છોડું ઓઠ પર તારું નામ રહે. છેલ્લી ઘડીએ પ્રભુ આવી જાજો, જ્યારે ચિંતા પર જય કરું શયન. જ્યારે આ દુનિયા છોડું ઓઠ પર તારું નામ રહે. મારા કાનમાં વચનની ફૂંક મારી જાજો, બસ એટલું કામ કરવા. જ્યારે આ દુનિયા છોડું ઓઠ પર તારું નામ રહે. હર સેવામાં નીતિ રાખું, આટલો ઉપહાર આપી જાજો. જ્યારે આ દુનિયા છોડું ઓઠ પર તારું નામ રહે. આ 10 લાલ હવે ફરી આવવા નથી માગતા. હે પ્રવીણ રામ પ્રભુ મોને ભવ સિંધુ પાર ઉતારી દેજો. ભવ સિંધુ પાર ઉતારી દેજો. જ્યારે આ દુનિયા છોડું ઓઠ પર તારું નામ રહે. રામ ભરોસે. તો આ સત્ય જ્ઞાની ગુરુને પ્રાર્થના કરીને કહ્યું કે અંત સમયે મારા ઓઠ પર તમારું નામ રહે અને મને ભવ સિંધુથી પાર ઉતારી દેજો. કેમ કે કહેવાતા જ્ઞાની તો કરોડો છે, પણ તે ભવ સિંધુથી પાર નથી ઉતારી શકતા, પણ ઉલટાના ભવ સિંધુમાં ડૂબાડે છે. કેમ કે પ્રભુનો મહિમા તો હર કોઈ ગાય છે, પણ એમ સત્ય જ્ઞાની સદગુરુ વિના કોઈ જન ગુરુનો મહિમા સમજી નથી શક્યા અને કોઈ જન પાર નથી પહોંચી શક્યા. બ્રહ્માદિક વેદ બનાવીને થાયકા, વિષ્ણુ પણ અવતાર ધરીને થાયકા, તેમજ શિવ, શેષ, ગણેશ, ધનેશ પણ થાયકા. એ સર્વ કહે છે કે એ તો અપરંપાર છે. મુનિ, વ્યાસ, વશિષ્ઠ, વાલ્મીકીએ પણ કોટી હજાર ગ્રંથ બનાવ્યા. નારદ, સારદ, સંકાદિક પણ થાયકા. તો એમાં બીજા સામાન્ય માનવ તો શું વિચાર કરે? હે માનવ, આ જગતમાં અનંત સંત થયા, એ સર્વએ પ્રભુ ભજન કરીને જન્મ સુધાર્યા અને સફળ થયા. એ સૌને પોતપોતાના ગુરુજીના વચન માનીને ગુણ ગાયા, અને એ પણ નિજ બુદ્ધિ અનુસાર, એટલે સદગુરુ પરમાત્માની બુદ્ધિ અનુસાર. તો હે માનવ, જેમણે પ્રભુ જેટલી શક્તિ આપે એટલા ગુણના પ્રચાર કરે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે ઈશ્વર શક્તિ વિના એક શબ્દ પણ આપણાથી ન ઉચરે કે ન ઉચ્ચારી શકાય. જય સદગુરુદેવ. પ્રભુના મહિમા સર્વ ગાયને થાકે, ન પામ્યા કોઈ જન પાર રે. પ્રભુના મહિમા સર્વ ગાયને થાકે, એક પડ્યો શું ગાન કરું. મુખ સહસ્ત્ર જીભ કઈ કાર્યા રે. પ્રભુનો મહિમા સર્વ ગાયને થાકે, બ્રહ્માદિક વેદ બનાવીને થાક્યા. વિષ્ણુ ધરી અવતાર રે. શિવ, શેષ, ગણેશ, ધનેશ થાક્યા. સર્વ કહે અપરમ પારા રે. પ્રભુના મહિમા સર્વ ગાયને થાકે, મુનિ, વ્યાસ,
વશિષ્ઠ વાલ્મીકી કર્યા કોટી ગ્રંથ જાર રે પ્રભુનો મહિમા સર્વ ગાયને થાકે નારદ સારદ સનકાદિક થાક્યા બીજા શું કરીએ વિચાર રે પ્રભુનો મહિમા સર્વ ગાયને થાકે આરે જગમાં સંતો અનંત થયા સર્વએ હરિભજન સુધાર્યા પ્રભુનો મહિમા સર્વ ગાયને થાકે ગુણગાન ગાય પોત પુતાના નિજ બુદ્ધિ અનુસાર રે પ્રભુના મહિમા સર્વ ગાયને થાકે જેને પ્રભુ શક્તિ આપે ચેટલી એટલા ગુણ કરે પ્રચાર રે પ્રવીણ રામ પ્રભુ શક્તિ વિનો નહીં એક શબ્દ ઉચ્ચારે રે પ્રભુનો મહિમા સર્વ ગાયને થાકે રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુ શિષ્યને કહે છે કે હે સખા, તું જ્ઞાનની વાત કરે છે તો મને મારા તારાનો ભેદ શું છે તે બતાવ. પરમાત્મા તો એક જ છે અને આ સારી રચના પણ એમની એકની જ છે, તો આ મારું તારું ક્યાંથી આવ્યું? સદગુરુ કહે છે કે હે સખા, તું ક્યાંથી આવ્યો છે અને પ્રભુના સ્થિર ઠેકાણા ક્યાં છે તે મને કહો. તમે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી લાવ્યા? અને જો તારે ગુરુ છે તો તારા ગુરુ કોણ છે તે મને કહો. ક્યાંક જન્મ મરણમાં રોકવા વાળા ગુરુ તો નથી ને? જો તારા ગુરુ સત્ય જ્ઞાની હશે તો મને એ બતાવ કે આ ભવ વિના ભોગ અને ભોગ વિના સૃષ્ટિ કેમ રચાણી તે મને સમજાવો. વિના સૃષ્ટિએ સૃષ્ટા કેમ? આ સારી ખોલ સાચી કરીને ખોલો અને મને સમજાવો. પલકમાં કેટલી સૃષ્ટિ બની અને એમના દ્રષ્ટા કોણ કહેવાય? મહેરમ વિના મોતી કેવા? એટલે જ્ઞાની સદગુરુ વિના પરમાત્માના જ્ઞાન કેવા એ ગાંઠ ખોલીને બતાવો. એટલે સદગુરુ વિના તમે પરમાત્માના જ્ઞાન કેવી રીતે કહો છો તે સમજાવવાની વાત કરી છે. આ વાત કહીને નહીં બતાવો તો બૂજો, એટલે મૌન રહ્યો. સદગુરુ પ્રવીણરામ કહે છે કે આ જ્ઞાનના જંગમાં હે દાસલાલ તમે જીતી નહીં જાઓ, અને જો જીતી જાઓ તો તમે મારા ગુરુ, અને સદગુરુ કહે છે કે હું તમારો શિષ્ય રહીશ. જુઓ, સદગુરુને સાચા ઉત્તર સાંભળવા માટે શિષ્ય બનવા તૈયાર છે. પણ હાલના સમયમાં તો શિષ્યને સાચા ઉત્તર આવડે કે ન આવડે, પણ જલ્દી ગુરુ બનવા માંગે છે. તો સત્ય જ્ઞાની સદગુરુનું કેવડું બલિદાન હોય છે તે આ વાણીમાં સમજાવે છે. જય સદગુરુદેવ. એ હારે સખા મારો તમારો ભેદ બતાવો. તું છે કોણ, ક્યાંથી આવ્યો? પ્રભુના ઠેકાણા બતાવો. એ હારે સખા મારો તમારો ભેદ બતાવો. ગુરુ વિના જ્ઞાન ક્યાંથી લાવ્યો? ગુરુ છે કોણ તે સંભળાવો. હે હારે સખા મારો તમારો ભેદ બતાવો. ભગ વિના ભોગ, ભોગ વિના સૃષ્ટિ, રચના સર્વ સમજાવો. વિના સૃષ્ટિએ સૃષ્ટા કેમ? સાચી ખોલ ખુલાવો. એ હારે સખા મારો તમારો ભેદ બતાવો. કેટલી સૃષ્ટિ હોય પલકમાં,
દ્રષ્ટા કોણ કેવાય, વિના મેં રમોના મોતી કેવા. ગાંઠ ખોલીને બતાવો, હારે સખા મારો તમારો ભેદ બતાવો. આવે બતાવે નહીં તો બૂજો, તો શિષ્યા કેવાઈશ. પ્રવીણ રામ જ્ઞાનના જંગમાં, દસલાલ નહીં જીતે કદી જાઓ. યારે સખા મારો તમારો ભેદ બતાવો. રામ ભરોસે. એટલે સદગુરુ સમજાવે છે કે હે હંસલા, તો જીવને કહે છે, તું પ્રભુના નામ શબ્દ જાપ જપ, એ જ સાચા વચન છે. એવા રાત દિવસ હરદમ ભાત અસ્થિ પ્રિય અમાપ એવા નામ મદમદ ગાવો, એવી લગન લગાવો અને ત્રિગુણના સંતાપ મટાડો. શિષ્યને સમજાવે છે કે શ્વાસ ઉશ્વાસ સ્મરણ કરીને રામ નામ જપો. આ એક દિવસના 21,600 શ્વાસાની ધારા છે, જેથી આઠેય પહોર જપો નામનું રટણ કરો. સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે હંસો, ગુરુ ગમથી ગમ કરીને જ્ઞાન લખો, જેથી કોઈ ત્રિગુણના તાપ નહીં લાગે. એવા જ્ઞાનના પ્રતાપ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હંસલા મારા નામ શબ્દ વચન જાય રે, દિવસ રાત અરદમ ભાત અસ્તિ પ્રિય માપ રે. હંસલા મારા નામ શબ્દ વચન જાય રે, દમ દમ ગાવો લગન સમાવો રે. મેલો ત્રિગુણ સંતાપ, હંસલા મારા નામ શબ્દ વચન જાય રે. લાલ રટ શ્વાસયો શ્વાસ, સમરણ જપી રામ નામ. હંસલા મારા નામ શબ્દ વચન જાય રે, 21,600 ધારા રે. આઠ પહોર રોટ આપ, હંસલા મારા નામ શબ્દ વચન જાપો રે. પ્રવીણ રામ હંસો લખો, ગુરુ ગમ જ્ઞાન યતાપ. હંસલા મારા નામ શબ્દ વચન જાપો રે. રામ ભરોસે.